આજે વહેલી સવારે વરસેલા કમોસમી વરસાદને લઈ અને ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરી પકવતા ખેડૂતો છે તેઓને મોટી નુકસાની થઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। હું સીધા જ આપને દ્રશ્ય બતાવીશ। આ જે કેસર કેરીનો બગીચો છે તે ગીર પંથકના રામપરા ગામનો છે। રામપરા ગામના આ જે ઇજારેદાર એટલે કે ખેડૂત છે તેમણે આ બગીચો રાખેલો છે અને આ બગીચાની અંદર મોટા પ્રમાણમાં કેરી છે તે ખરી પડી છે। હું આપને સીધા દ્રશ્ય બતાવી જોઈ શકાય છે જે પ્રમાણે આ જે કેસર કેરી છે તે વહેલી સવારે વરસેલા વરસાદને કારણે ખરી પડી છે। ખેડૂતનું કહેવું છે કે આ બગીચાની અંદર જે કેસર કેરી ખરી પડી છે તે કેસર કેરી હવે જે કહી શકાય કે એક પ્રકારે વેડો મારવાની તૈયારીમાં છે। કેસર કેરી છે તે સંપૂર્ણ પાક પર આવી છે અને ખેડૂત પોતે તૈયારી કરી રહ્યા હતા। સવારે વરસાદ આવવાના કારણે હું મજૂરો લઈને કેરી વેડવા માટે આવ્યો હતો, પણ આ સવારના પોરમાં વરસાદ આવ્યો, એની સાથે પવન આવ્યો, આ મારી કેરી અત્યારે ખરી ગઈ છે। તો માર્કેટમાં મારે લઈ જવા માટે આ સાંદા પડેલા કેરી માટે વરસાદ પડ્યો તો મારું માર્કેટ પણ ડાઉન થવાની શક્યતા છે। તો ખેડૂતને મેં પૈસા રોકડા આપી દીધેલા છે, તો ખેડૂત તો મને ન સમજે, પણ શ્રી સરકાર, આ ભાજપની સરકાર જો મને કોઈ પણ આ ઇજાદદારોને કોઈ સામું જોવે તો સરકાર શ્રીનું સારું કહેવાય। અંદાજે મેં આ 6 લાખનો બગીચો રાખેલો છે। મારા કહેવા પ્રમાણે, મારા ખ્યાલ પ્રમાણે મને 2 લાખ રૂપિયાની નુકસાની જાય એવું છે। ખેડૂતને મેં પૈસા આપી દીધેલ છે, પછી જ મેં આ કેરી તોડવાનું નક્કી કરેલ છે। આ બધા મારા મજૂરો મેં લાવેલા હતા, અત્યારે હાલની તક મજૂરો લાવ્યા હતા, પણ આ કેરી બધી ખરી ગઈ। એના માટે મારે શું કહેવું? વરસાદ આ બીજો રાઉન્ડ છે, બે રાઉન્ડમાં એવો વારો કાઢી નાખ્યો છું, માથે હાથ રહીને રોવાનો વારો આવ્યો છે। શું કારણ? બસ કેરીઓ ખરી જાય અને હવે બગાડ આવે। આ પાકમાં થયું ને તો હવે બગાડ આવે। હું આ વરસાદના જે છાંટા પડ્યા હોય ને અહીંયા સાદા પડે, લેવાલી ન આવે કેરીની। હું કેરી કેવી ખરી પડી? કેરી તો માપે ખરી છે, પણ જે હવે રહી છે ને એમાં બધી સાંદા પડી જાય। કરા કેવું કઈ પડ્યું છે? નહીં, કરા નહીં, ઠંડા છાંટા હોય ને તોય બગાડ આવે। વરસાદ કેવો હતો? પવન કેવો હતો? પવન તો આગલે દે તો વરસાદ ભેગો પવન નહોતો, પણ વરસાદ ઠંડો બહુ હતો। તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં ગામોમાં વરસાદ હતો? અહીંથી લગભગ તારાડા સુધી છે, માધુપુરમાં છે, જસાધારમાં છે, અહીં રાતીધરમાં છે, રામપરામાં છે। પછી આમ આગળ તો બહુ ખબર નથી। વરસાદ તો આ વખતે દર 15 દિવસે માવઠા જેવી પરિસ્થિતિ રહી, એટલે અમારે આંબાના ઝાડમાં તો ટોટલી સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે। અત્યારે તમે આગળ સ્કીન ઉપર આમાં જોયું કે મધ્યાનો સખત દવાનો ઉપયોગ કરવા છતાંય મધ્યાનો નિયંત્રણ નથી આવતું અને કેરીને બદલે આંબા હાવ કારા મહેશ થઈ ગયા છે। વરસાદથી જે વરસાદનો છાંટો જે થોડી ઘણી પણ કેરી બચેલી છે એને ટચ કરે એટલે એ કેરી સાંદું પડી અને પડી જાય, એટલે અમારે તો આંબાવાડિયામાં તો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલો જ છે। પવન કેવો હતો? પવન એ સખત હતો, વીજળીના કડાકા ભડાકા પવન હતો, એને હિસાબે ઝાડને જે કાંઈ થોડી ઘણી કેરી બસેલી હતી એ પણ ખરી ગઈ છે।